ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોની માલિકીની ખેતીની જમીનોમાં હાઈ ટેન્શન વીજ લાઈનો અને વિશાળ થાંભલાઓ સ્થાપિત કરવાના મામલે ખેડૂત સંઘર્ષ સમિતિએ સુરત જિલ્લા કલેક્ટર કાર્યાલયમાં જોરદાર રજૂઆત કરી છે। ખેડૂતોએ આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરી રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતની માંગણી કરી છે। ખેડૂત સંઘર્ષ સમિતિના પ્રતિનિધિઓએ જણાવ્યું કે અમારી ખેતીલાયક જમીનોમાંથી હાઈ ટેન્શન વીજ લાઈનો પસાર કરવામાં આવી રહી છે અને વિશાળ થાંભલાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે। આના કારણે અમારી જમીનને કાયમી નુકસાન પહોંચે છે, ખેતીની ઉત્પાદકતા ઘટે છે અને મિલકતના હકો પર પ્રતિકૂળ અસર થાય છે। ખેડૂત આગેવાનો કહી રહ્યા છે કે જમીનનો સતત ઉપયોગ થતો હોવા છતાં ઘણા કિસ્સાઓમાં યોગ્ય વળતર, નિયમિત ભાડું અથવા અન્ય કોઈ ન્યાયસંગત લાભ આપવામાં આવતો નથી। આ સાથે ભવિષ્યમાં થાંભલાઓ અથવા વીજ લાઈનોના કારણે જાનહાનિ, પશુહાનિ અથવા મિલકતને નુકસાન થાય તો તેની જવાબદારી અને વળતર અંગે સ્પષ્ટ વ્યવસ્થા હોવી જોઈએ। ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં અન્નદાતા ખેડૂતો પોતાની માલિકીની ખેતીની જમીન હક અને વાજબી વળતર માટે લોકશાહી અને બંધારણીય માર્ગે આંદોલન કરી રહ્યા છે। વિવિધ ખાનગી વીજ કંપનીઓ વિરુદ્ધ ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો છે। ભારતના બંધારણ હેઠળ નાગરિકોના કાયદેસર હકોનું રક્ષણ કરવું રાજ્યની ફરજ છે। ખેડૂતોની માલિકીની જમીનનો ઉપયોગ જાહેર હિત માટે કરવામાં આવે તો પણ કાયદા મુજબ યોગ્ય વળતર, પારદર્શિતા અને ન્યાયના સિદ્ધાંતોનું પાલન થવું આવશ્યક છે। ખેડૂત સંઘર્ષ સમિતિએ કલેક્ટરને જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ પૂરી નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર કરવામાં આવશે। કલેક્ટર કાર્યાલયે ખેડૂતોની રજૂઆત સ્વીકારીને આ બાબતે રાજ્ય સરકાર સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। મારું નામ ધીરુભાઈ વિરાણી। ખેડૂતોની જે જમીનો અત્યારે કંપની સરકાર મન ફાવે એ ભાવે એક્વાયર કરી રહી છે અને 10-10 વીઘાની અંદર એક થાંભલો નાખી અને 10 વીઘામાં એનું મટીરિયલ પાથરીને બેઠા છે અને કાંઈ પણ વળતરની જે અપેક્ષા છે એમાંથી 5-10% વળતર આપી અને એને પહેલી જમીન પડાવી લેવાનો એક કારસો ઘડાણો છે। એના માટે અમે ન્યાય માગવા નીકળ્યા છે। સુરત જિલ્લાના ખેડૂતોને પણ એ જ અન્યાય છે, ગુજરાતના તમામ ખેડૂતોને એ જ રીતે અન્યાય થઈ રહ્યો છે। એમાં જિલ્લાવાદ ક્યાંય આવતો નથી। જે થાય છે બધું ગાંધીનગરથી કંપની સરકારો દ્વારા થાય છે, એટલે કોઈ પણ જિલ્લાની અંદર ક્યાંય પણ જિલ્લા ભેદ નથી। દરેક જગ્યાએ એક સરખો જ અન્યાય થઈ રહ્યો છે।